હવે આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરીશું એક ઉદાહરણ લઈશું અને એના દ્વારા આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરતા શીખીશું. મેં તમને કીધું કે ભાઈ સિમ્પલી જો સંતુલિત કરવું હોય ને તો સાવ સરળ રસ્તો છે. ના એક સમીકરણ લખું તમને શીખવાડી દઉં, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરતા શીખવું છે. અને આ તમને સોપાનો આપ્યા છે, સોપાનોનો અભ્યાસ કરો છે, એના દ્વારા સંતુલિત. હું પહેલા ઔપચારિક એમને શીખવાડી દઉં, પછી આપણે એને સોપાનોમાં કન્વર્ટ કરતા જશું. જો વ્યવસ્થિત સાંભળજો. Fe પ્લસ માનો કે આવું છે, એક આપણે સમીકરણ લીધું Fe પ્લસ H2O, માનો કે એમાંથી બની ગયું Fe3O4 પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. આવું એક સમીકરણ બની ગયું. આનું પહેલા સંતુલન હું પહેલા આખું શીખવાડતો તમને, આપણે સોપાનો પછી અભ્યાસ કરશું, બરાબર. આમાં સમીકરણને સંતુલિત કરવું હોય તો પહેલા શું કરી નાખવું જોઈ લેવાનું. Fe કેટલા છે, આયર્ન Fe કેટલા છે 3, બરાબર. તો આ Fe કેટલા છે 1, ડાબી બાજુ જમણી બાજુ સંખ્યા જોઈ લેવાની. આ 3 કરી નાખો. હવે અહીંયા ઓક્સિજન કેટલા છે, O કેટલા છે 4, અહીંયા 4 નહીં લખવાનું, અહીંયા 4 લખો. 4 દુ 8 હાઇડ્રોજન થાય, આ બેનો ગુણાકાર 4 દુ 8 હાઇડ્રોજન, બરાબર. આ બે તો છે 4 દુ 8. આ સમીકરણ સંતુલિત કહેવાય. સમીકરણ જોવો છો તમે એ સંતુલિત કહેવાય. પણ પ્રશ્ન એ થાય છે કે આ સમીકરણને સંતુલિત કરવા માટેના નિયમો કેમ ભણવા, બરાબર. એને કહેવાય સોપાનો. હું આપણે પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ લઈશ. મેં તમને છે ને આ મંજિલ બતાવી દીધી, એન્ડ બતાવી દીધો, અંત બતાવી દીધો. આપણો અંત છે, અહીંયા સુધી પહોંચવાનું છે. પણ આપણે એને એક સ્ટેપ બાય સ્ટેપ એક મેથડથી કામ કરશું. એ મેથડ એટલે પહેલું સોપાન, બરાબર. પહેલું સોપાન 1 ની અંદર સમીકરણ તો આપણે આ જ રાખીશું. સોપાન 1 માટે હું સમીકરણની વાત કરું છું, બરાબર. કે કોઈ પણ રાસાયણિક સમીકરણમાં દરેક સૂત્રની ફરતે એક બોક્સ કરી દેવાનું રહેશે, બરાબર. પહેલો સોપાનની અંદર શું કરવાનું, દરેક સૂત્રની ફરતે એક બોક્સ કરવું. હમણાં હું તમને ઉદાહરણમાં સમજાવું છું. પહેલા સોપાનની અંદર શું કરવાનું. હા, બીજી વાત, બોક્સની અંદર કોઈ પણ સંયોજનના અણુસૂત્રમાં કોઈ પણ આંકડો લખવાનો રહેશે નહીં. બોક્સની અંદર રહેલા કોઈ પણ સંયોજનના અણુસૂત્રમાં ફેરફાર કરવાનો રહેશે નહીં. આ પહેલા સોપાનની અંદર ધ્યાન રાખવાનું. આપણે આપણું ઉદાહરણની અંદર જોઈએ. આપણું ઉદાહરણ શું હતું, Fe પ્લસ H2O, બરાબર. આપણે ઉદાહરણ લીધું હતું, એની અંદર શું હતું, Fe પ્લસ H2O આયર્નની એટલે કે લોખંડની પાણી સાથેની પ્રક્રિયા છે. Fe3O4 પ્લસ H2, આવું બન્યું. Fe પ્લસ H2O it gives, જો આમ બોલે અને બોલે it gives, આપે છે, પ્રક્રિયા આપે છે. Fe3O4 પ્લસ H2. આ સમીકરણના ઉદાહરણ મારફતે આપણને સંતુલિત કરવું છે, બરાબર. તો પહેલું કામ શું કરવાનું કીધું ભાઈ, દરેક સૂત્રની ફરતે એક બોક્સ કરવું. આ બાઉન્ડ્રી બાંધી દીધી. સોપાન વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ ચાલવું છે એટલે. બાકી તો મેં તમને સિમ્પલ શીખવાડ્યું હતું, બરાબર. એમાં ઘા થઈ જશે, સમીકરણ થોડુંક સમજણથી કરો એટલે. પણ આપણે પેલા સોપાન શીખવા જઈએ, બરાબર. અણુસૂત્રમાં બીજો મુદ્દો છે, બોક્સની અંદર, આની અંદર હવે આપણે ક્યાંય અણુસૂત્રમાં ફેરફાર કરવાના નહીં. જે કાંઈ પણ ફેરફાર કરશું એ આગળ અણુઓની સંખ્યા સંતુલિત કરશું, એ બધાય બોક્સની આગળ સંતુલિત કરશું. મેં તમને જણાવ્યું આ પહેલું સોપાન, બરાબર. હવે બીજું સોપાન હું તમને હમણાં કહીશ કેવી રીતે લખવાનું છે. બીજા સોપાનમાં શું કરવાનું, હવે બીજું સોપાન 2. અસમતોલિત કોઈ પણ સમીકરણ છે એમાં રહેલા જુદા જુદા તત્વના પરમાણુઓની સંખ્યા આપણે નક્કી કરી લઈએ, બરાબર. જો આપણે બીજું સોપાન છે, અસમતોલિત સમીકરણમાં રહેલા જુદા જુદા
જુદા જુદા તત્વના, કોઈ આયર્ન છે, કોઈ ઓક્સિજન છે, કોઈ હાઇડ્રોજન છે, જુદા જુદા તત્વના પરમાણુઓની સંખ્યા આપણે નક્કી કરીશું. નક્કી કરો. ચલો આપણું સમીકરણ પાછું લખું છું, બરાબર? બીજી વખત લખું છું એટલે તમને ખ્યાલમાં આવે. એ જ સમીકરણ આપણે જે સિસ્ટમ કીધી હતી, Fe+H2O, Fe3O4+H2, આપણે શું કરેલું હતું? એની ફરતી બાજુએ શું કરેલું હતું? બોક્સ કરેલું હતું. બોક્સ પર કરી દઉં છું આ જ સમીકરણ, બરાબર? એટલે આપણે એ જ સિસ્ટમ થી પછી આપણે આગળ વધીશું. +H2 આવું હતું, બરાબર? આની ફરતે બોક્સ કરી દો. હવે શું કરવાનું? બીજા સોપાનની અંદર જુદા જુદા તત્વના પરમાણુની સંખ્યા નક્કી કરો. આપણી પાસે તત્વ કયા કયા છે, ચાલો નક્કી કરતા જાઓ, બરાબર? અને એમાં પ્રક્રિયકો, એમાં સંખ્યા, પછી નિપજોમાં કેટલી સંખ્યા છે એ નક્કી કરવાની છે, બરાબર? ચાલો આપણી પાસે એટલા તત્વ છે. Fe છે, જો, બીજું હાઇડ્રોજન છે, અને ત્રીજું શું છે? ઓક્સિજન છે. હવે જો આયર્ન કેટલા છે? પ્રક્રિયકોમાં આયર્ન કેટલા છે? આ Fe કેટલા છે? 1. નિપજોમાં આયર્ન કેટલા છે? નિપજોની અંદર 3 છે, જો Fe3 3 છે. હાલો, હવે પ્રક્રિયકોમાં હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન કેટલા છે? H2O માં 2 હાઇડ્રોજન છે. નિપજોમાં હાઇડ્રોજન કેટલા છે? 2 જ છે, બરાબર? હવે ત્રીજી વસ્તુ, ઓક્સિજન કેટલા છે પ્રક્રિયકોમાં? 2 થી. એવું લાગે ટોટલ કરવાનું, મને અહીંયા હોય ને અહીંયા ઓક્સિજન હોય તો બેનો ટોટલ લગાડવો પડે. FeO અને H2O 2 ઓક્સિજન હોત તો 2 ઓક્સિજન લખવા પડે આપણે, પણ અહીંયા કેટલા છે? 1 ઓક્સિજન છે. અને સામેની બાજુ ઓક્સિજન કેટલા છે? નિપજોમાં 4 છે. તો આ બીજું સોપાન આપણું પૂરું છે, બરાબર? પ્રક્રિયકો અને નિપજોમાં જુદા જુદા તત્વના પરમાણુઓની સંખ્યા નક્કી કરો, બરાબર? પહેલા જેટલા તત્વો હોય ને એટલા તત્વો લખી લેવાના, પછી પ્રક્રિયકોમાં કેટલા છે, નિપજોમાં કેટલા છે લખી લેવાના. આ બીજું સોપાન પૂરું થાય, બરાબર? હવે ત્રીજું સોપાન લઈશું. સોપાન 3. સોપાન 3 શું? સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનના સંતુલનની શરૂઆત કરવી. સરળતા ખાતર આ એક વસ્તુ તમને બધાને સૂચના આપી દઉં, બરાબર? સરળતા ખાતર હવે બેલેન્સ કરવા માટે આગળ શું કરવાનું? ત્રીજા સોપાનમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરવી. હું પાછું સમીકરણ લખું છું, બરાબર? Fe+H2O, Fe3O4+H2. પહેલું કામ શું કર્યું હતું? આપણે એક બોક્સ કરી લીધું હતું, બરાબર? આપણે એક કામ કરેલું હતું. બીજું કામ બીજા સોપાનમાં શું કર્યું? તેની સંખ્યા ગણી લીધી હતી કે આમાં આયર્ન કેટલા છે, આ બાજુ આયર્ન કેટલા છે, ગણી લીધા. ત્રીજું કામ શું કરવાનું? સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરવી. એ પણ સરળતા ખાતર. બધી વખતે એવું કરવું જરૂરી નથી કઈ કે બધી વખતે આ સૌથી વધુ સંખ્યા. આપણે સરળતા, ચાલો સૌથી વધુ સંખ્યા એટલે શું? આમાં કેટલા છે આયર્ન? 1. આમાં કેટલા છે? 3. હાલો, હવે બીજું, ઓક્સિજન કેટલા છે? આમાં 4. તો મને કયો છે આ સમીકરણમાં સૌથી વધુ સંખ્યા ધરાવતું તત્વ કયું છે? સૌથી વધુ સંખ્યા ધરાવતું તત્વ કયું છે? ઓક્સિજન છે કે નહીં? તો એના સંતુલનની આપણે પહેલા શરૂઆત કરશું. એને પહેલો ચાન્સ. એના સંતુલનની આપણે પહેલા શરૂઆત કરશું. ઓક્સિજન 4 છે તો એના માટે આપણે શું કરવાનું? તો એ હું તમને અહીંયા એક મુદ્દો કહી દઉં છું, એવી રીતે તમારે થોડુંક ધ્યાનમાં લેવાનું છે. ઓક્સિજનના પરમાણુ 2 સ્ટેપની અંદર. પહેલું, શરૂઆતમાં અને સમતોલન કર્યા બાદ, બરાબર? જો વ્યવસ્થિત ખબર પડી જશે. હવે શરૂઆતમાં અને સમતોલન કર્યા બાદ. ઓક્સિજનના પરમાણુ શરૂઆતમાં શેમાં જોવા છે? આપણે પ્રક્રિયકોમાં જોવા છે. પછી બીજું શેમાં જોવાનું છે? નિપજોમાં જોવાનું છે, બરાબર? શરૂઆતમાં પ્રક્રિયકોમાં ઓક્સિજનના પરમાણુ કેટલા છે? 1 છે. 1 છે, જો 1. અને એ ક્યાં છે? 1 ક્યાં હે? કયો જી? કોની અંદર છે 1 ઓક્સિજન? પાણીમાં, H2O માં છે ને, પાણીમાં છે ને. હવે મને કયો જી નિપજોની અંદર ઓક્સિજન કેટલા છે? તો કે ભાઈ 4 છે. કેટલા છે ઓક્સિજન? 4 છે. પણ ઈ કેમાં છે? તો કે Fe3O4, બરાબર? આયર્ન ઓક્સાઇડ Fe3O4 માં છે. હવે શું કરવાનું છે? તો
ફરીથી પાછું બોલું છું, સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરવી. સમીકરણ લખ્યું, પ્રક્રિયકો લખ્યા, નિપજો લખી. નિપજોની અંદર જોયું આપણે ઓક્સિજન 4 છે. પ્રક્રિયકોમાં વધારે હોય તો પ્રક્રિયકોમાંથી શરૂઆત કરવાની, નિપજોમાં વધારે હોય તો નિપજોમાંથી શરૂઆત કરવાની. અને હજુ એકવાર કહું છું, દરેક વખતે આવું જ કરવું જરૂરી નથી. હું તમને એટલા સમીકરણ આપીશ ને બેલેન્સ કરવા માટે, બરાબર, જેથી એની પ્રેક્ટિસ થઈ જશે. એટલે કયું સમીકરણ પહેલા લેવું ને એ તમને ખબર પડી જશે. બરાબર, કઈ વાંધો નહીં. સમતોલન કર્યા બાદ પ્રક્રિયકો અને નિપજોમાં સમતોલન કર્યા બાદ, હવે માનો કે આ 1 છે અને સમતોલન કરવું હોય, બરાબર, ઓક્સિજન તો કેટલા ગુણી નાખું? 4 ગુણ્યા. હું કામ મેં 4 ગુણ્યા? તો આ નિપજોની અંદર 4 ઓક્સિજન હતા ને એટલે મેં 4 ગુણ્યા. એટલે બરાબર ઓક્સિજન કેટલા થઈ ગયા? કયો જી? 4 થઈ ગયા. બરાબર, આમાં 4 નિપજોમાં ઓક્સિજન હતા. હવે હું કેટલાય ગુણીશ? એને એક જ ગુણવાના, કારણ કે 4 એટલે કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. બરાબર, એનો મતલબ એવો થયો કે પ્રક્રિયકોમાં સમજો વ્યવસ્થિત ઓક્સિજનને કેટલાય ગુણવાના? 4 ગુણવાના. અને નિપજોની અંદર ઓક્સિજનને કેટલાય ગુણવાના? 1 ગુણવાના. આ યાદ રાખી લેજો બે વસ્તુ. બરાબર, પ્રક્રિયકોમાં ઓક્સિજનને 4 વડે ગુણવાના, નિપજોમાં ઓક્સિજનને 1 વડે ગુણવાના. ગુણવાના એટલે અહીંયા આગળ 4 કરી નાખવાના. પ્રક્રિયકોમાં ઓક્સિજનને કેટલાય ગુણવાના? 4 વડે. એટલે હું H2O ની આગળ હું કરી નાખીશ 4. બરાબર, હવે એક કામ કરીશ, નીચે હું લખીશ Fe H2O, Fe3O4 H2. હાલો, પ્રક્રિયકોમાં ઓક્સિજનને કેટલા વડે ગુણવાના? આ 4 વડે. બરાબર, આ બોક્સ હતું 4 વડે ગુણી નાખ્યા. બરાબર, હવે નિપજોમાં ઓક્સિજનને કેટલા વડે ગુણવાનું કીધું? 1 વડે. એટલે અહીંયા 1. બરાબર, અને પ્લસ H2. આમ બધું જ એમને રાખો. આ ત્રીજું સોપાન થયું, હજી ત્રીજું સોપાન થયું. હવે આના પછી ચોથું સોપાન આવશે. બરાબર, એટલે ત્રીજા સોપાનની અંદર આટલી વસ્તુ. સૌથી વધુ સંખ્યા ધરાવતા સંયોજનને સંતુલિત કરો. નિપજમાં હોય, પ્રક્રિયકમાં હોય, સૌથી વધુ સંખ્યા કેટલી છે? શરૂઆતમાં સમતોલન કર્યા બાદ એ નક્કી કરી અને પાછું સમીકરણ લખ્યું. ચલો, ત્રીજું સોપાન. હવે નેક્સ્ટ ચોથું શીખીશું. એટલે આપણે એક વાત કરી કે સોપાન 3 ની અંદર કે ઓક્સિજનને આપણે સંતુલિત કર્યો. બરાબર, એ સંતુલિત સમીકરણ છે એ પણ આપણે લખ્યું હતું ત્યારે. હવે સોપાન 4 માં શું કરવાનું? તમે જુઓ, સમીકરણમાં Fe અને હાઇડ્રોજન H હજુ સંતુલિત નથી. તો બેમાંથી ગમે એક સિલેક્ટ કરો. Fe ને પહેલા સંતુલિત કરો સોપાન 4 માં, તો સોપાન 5 માં હાઇડ્રોજનને સંતુલિત કરશું. પણ માનો કે પહેલા હાઇડ્રોજનને સંતુલિત કરવા છે, બરાબર, સોપાન 4 ની અંદર, તો સોપાન 5 માં આપણે Fe ને સંતુલિત કરશું. બરાબર, એટલે સૌ પ્રથમ એટલે આપણે હજુ સંતુલિત નથી. હવે આપણે હાઇડ્રોજનને સંતુલિત કરીશું. કેમ કરીશું? પાછું સમીકરણ લખું છું. બરાબર, હજુ એક વખત સમીકરણ લખું છું, પાછું જોઈ લેજો વ્યવસ્થિત. Fe H2O, Fe3O4 H2. જો બધા પાછા નિયમો યાદ કરી દો. બોક્સ કરવાનું, બે બાજુ પરમાણુની સંખ્યા ગણી લેવાની. Fe1 છે, Fe3 છે, હાઇડ્રોજન 2 છે, હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે, ઓક્સિજન 4 છે. બીજું સોપાન હતું. ત્રીજા સોપાનની અંદર આપણે શું કર્યું હતું? જે પરમાણુ વધુ સંખ્યામાં હોય, ઓક્સિજન 4 હતા, વધુ સંખ્યામાં હોય તો એને આપણે સિલેક્ટ કર્યો તો પહેલા બેલેન્સ કરવા માટે. એટલે આપણે શું કર્યું હતું? અહીંયા 4 લખી નાખ્યા. એ સુધી પહોંચી ગયા હતા ત્રીજા સોપાનની અંદર. હવે ચોથા સોપાનમાં Fe અને H ને સંતુલિત કરવા છે. ચલો, હાઇડ્રોજનને સંતુલિત કરવો છે. હાઇડ્રોજન, બરાબર, તો આપણે ફરીથી આપણે તત્વ હાઇડ્રોજનના પરમાણુઓની સંખ્યા કેમાં? પહેલા કેમાં લખશું? પ્રક્રિયકોમાં, પછી નિપજોમાં. અને હાઇડ્રોજનના પરમાણુઓની સંખ્યા શરૂઆતમાં લખીશું, પાછું 2 સ્ટેપમાં કામ કરશું. શરૂઆતમાં અને સમતોલન બાદ હાઇડ્રોજનના પરમાણુ સંખ્યા કેટલી કરવી છે એ જોઈશું આપણે. હાલો, શરૂઆતમાં પ્રક્રિયકોની અંદર કેટલા હાઇડ્રોજન છે? બરાબર, તમે કેટલા માનો છો? 4 છે. 4 હાઇડ્રોજન છે? નથી, 8 છે. કેટલા છે? 8. કઈ રીતે? આ 4 × 8 આમ ગણવાના. 8 શરૂઆતમાં કેટલા છે હાઇડ્રોજન? 8 છે. કેટલા છે? 8. કેમાં? તો કે પાણીમાં, H2. હાલો, નિપજોની અંદર કેટલા હાઇડ્રોજન છે? નિપજોમાં 2 જ છે. ક્યાં? H2 માં 2 જ છે. રેડી? હાલો, થઈ ગયું. હવે સંતુલન કરવું.
તો સંતુલન બાદ આપણે હાઇડ્રોજનની સંખ્યા ગણતરી કરવી હોય 8 છે હાઇડ્રોજન, એને એક જ ગુણો એટલે 8 × 8 થાય, બરાબર. અને અહીંયા તમે જુઓ કેટલા છે નિપજોમાં 2 છે, તો એને કેટલા ગુણશું તો 8 થાય, 4 ગુણી નાખશું, બરાબર. 2 છે તો એને 4 ગુણી નાખશું એટલે 8 થશે. અહીંયા જે આંકડો આવ્યો બાળકો, આ જે વસ્તુ છે, બરાબર, એ ગુણકાંક છે. તો મતલબ H2O ને કેટલાય ગુણશું? 1, બરાબર. જો પાછું સમીકરણ લખો, Fe + 4H2O, એક જ ગુણવા છે એટલે 4 ના 4 જ રહે, 4 દુ 8. પણ અહીંયા તમારે કેટલાય ગુણવાના છે H2 ને? Fe3O4 એમનો, Fe3O4 એમનો, H2 ને કેટલાય ગુણવાના? 4 ગુણશું તો 8 થશે ને, એટલે હાઇડ્રોજન ને 4 ગુણી નાખો એટલે 8 થઈ ગયા, બરાબર. સોપાન 4 ની અંદર આપણે હાઇડ્રોજન બેલેન્સ કર્યું, હાઇડ્રોજનને સંતુલિત કર્યો, બરાબર. સોપાન 3 માં આપણે ઓક્સિજનને જોયો, સોપાન 4 ની અંદર હાઇડ્રોજનને જોયો, બેલેન્સ કર્યો. એમાં એવું બને છોકરાઓ, એકને બેલેન્સ કરો ને તો બીજું વિખાઈ જાય, બીજાને બેલેન્સ કરો તો ત્રીજું વિખાઈ જાય. એ બધું એક એક સ્ટેપમાં હાલ્યું જવું પડે તમારે, બરાબર. એ અઘરા સમીકરણો આવશે ને એમાં હું તમને સમજાવી દઈશ, બરાબર. આ આપણે અત્યારે સોપાનની જ વાત કરીએ છીએ, એટલે આપણું સોપાન નંબર 4. નેક્સ્ટ, આના પછી સોપાન 5 ભણીશું. તો હું સોપાન 5 માં શું કરવાનું છે? હવે સમતોલિત ન હોય એવું તત્વ પસંદ કરો, બરાબર. આપણી પાસે આપણે પાછું લખીએ છીએ Fe + H2O, Fe3O4 + H2. શું કર્યું તું? અહીંયા 4, અહીંયા આપણે હાઇડ્રોજનમાં ફરીથી શું લખ્યા હતા? 4 હાઇડ્રોજન, ઓક્સિજન, જો 4 ઓક્સિજન, 4 ઓક્સિજન, 4 દુ 8 હાઇડ્રોજન, 4 દુ 8 હાઇડ્રોજન ગયા, બરાબર. હવે આપણે શું કરવાનું? સંતુલિત ન હોય એવું તત્વ કયું? તો હવે આપણી પાસે તત્વ વધ્યું છે એક જ, વન એન્ડ ઓનલી, એ છે આયર્ન, જે સંતુલિત નથી. હજુ આયર્નની અંદર સંતુલિત નથી તો આપણે લખશું આયર્નના પરમાણુઓની સંખ્યા, બરાબર. ક્યાં? તો કે ભાઈ પ્રક્રિયકોમાં. બીજે ક્યાં? તો કે ભાઈ નિપજોમાં. આયર્નના પરમાણુઓની સંખ્યા પ્રક્રિયકોની અંદર આપણે કેટલી છે એ જોવાની છે. આયર્નના પરમાણુઓની સંખ્યા તમને ખબર છે ને, 2 સ્ટેપમાં કામ કરવાનું છે. શરૂઆતમાં કેટલી છે અને પછી સંતુલન બાદ કેટલી છે. હાલો, હજી શરૂઆતમાં આયર્નના તત્વોના પરમાણુની સંખ્યા પ્રક્રિયકોમાં 1 છે. ક્યાં છે? Fe એકલો જ છે, બરાબર. અને નિપજોની અંદર કેટલા છે? 3 છે. ક્યાં છે? Fe3O4 ની અંદર નિપજોમાં 3 છે, બરાબર. તો શું કરશું? સંતુલન કરો, શું કરશું? તો કે આ 1 છે ને, એ 3 કરવા, 3 ગુણી નાખશું, તો 3 × 1 = 3. અને અહીંયા 3 છે ને, કેટલાય ગુણવાસ? 1 ગુણો એટલે 3 થઈ ગયા. એનો મતલબ એવો થયો કે અહીંયા પ્રક્રિયકોમાં તમારે Fe ને કેટલાય ગુણવાના છે? 3 વડે ગુણવાના છે. અહીંયા આ 3 વડે ગુણવાના છે, બરાબર. નિપજોની અંદર Fe 3 તો છે જ, તો 1 વડે ગુણવાના, એટલે એ તો ના ગુણીએ તોય ચાલે. તો હવે જો, હવે આપણું સમીકરણ આવું થઈ ગયું. જો આ 3 Fe થઈ ગયું, 3 Fe, બરાબર. 4 H2O થઈ ગયું, બરાબર. પછી Fe3O4 આગળ કાંઈ નહીં, બરાબર, +4 H2 થઈ ગયો, બરાબર. આ થયું સોપાન નંબર 5. સોપાન નંબર 5 ની અંદર આપણે સમીકરણને સંતુલિત એટલું ગયું. હવે ખાસ મહત્વની વસ્તુ, હવે જોઈ લ્યો, બધા પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ? નહીં થઈ એવું બને. ઘણી વખત એવું હોય કે હજી એક તત્વ બાકી રહેતું, તો હજી એના પછીનું સોપાન લેવાનું. પણ આપણે અહીંયા એવું થશે નહીં. આપણે અહીંયા સમીકરણ લગભગ સંતુલિત થઈ ગયું છે. 5મા સોપાન બાદ 6ઠ્ઠા સોપાનની અંદર તમારે કશું જ નથી. સમીકરણ સંતુલિત છે કે નહીં તેની ખરાઈ જ કરવાની છે. તો એ 6ઠ્ઠો મુદ્દો છે એ તમને પછી કહી દઉં છું. પહેલા સમજાઈ ગયું? છેલ્લું તત્વ બાકી હતું, સંતુલિત સોપાન 5 પૂરું થાય, બરાબર. ચલો, સોપાન 6, અંતમાં સમીકરણના સંતુલનની ખરાઈ કરવી, બરાબર. આપણે સમીકરણ સંતુલિત કર્યું, જોઈ લે. 3, બરાબર, 4 H2O, Fe3O4 કઈ લખવાનું નથી આગળ, 4 H2 ખરાઈ કરી લ્યો. Fe3O4 આવો 4 ગણવાના,
4 તો 8 હાઇડ્રોજન, 4 તો 8 હાઇડ્રોજન, ખરાઈ કરી લેવાની. માની લ્યો કે ખરાઈ કરવામાં હજી ક્યાંય કોઈ તત્વ ન થતું હોય તો તમારે એનું સોપાન આગળ વધારવું પડે. બરાબર. આ સમીકરણને યાદ રાખવાનું, આ પદ્ધતિને, બરાબર, આ પદ્ધતિથી એક મુદ્દો સમજો ખાસ, આ પદ્ધતિથી સમીકરણને સંતુલન કરવાની રીતને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે. શું કહેવાય? આ રીતે સમીકરણ સંતુલન કરવાની પદ્ધતિને શું કહેવાય? હિટ એન્ડ ટ્રાયલ. હિટ એન્ડ ટ્રાયલ એટલે પ્રયત્નો દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંકને વડે ગુણી અને સમીકરણ તૈયાર કરવું. જો શું કીધું? પ્રયત્નો દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંક વડે ગુણી સમીકરણને સંતુલિત કરેલ છે. એટલે હિટ એન્ડ ટ્રાયલ. બરાબર. આપણે જે કંઈ પણ લઈ ખાધો પૂર્ણાંક લઈ ખાધો, નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંક એટલે પૂર્ણાંક સંખ્યા. મેં ક્યાં પૂર્ણાંક લખ્યું? 1/2 3/4 એવું નથી લખ્યું. પૂર્ણાંક સહગુણાંક વડે ગુણી અને સમીકરણને સંતુલિત કર્યું. ગુણી એટલે આગળ આંકડો લખ્યો એનું ગુણાકાર છે, એના વડે સમીકરણને સંતુલિત કરેલ છે. એટલે આ થયું સોપાન 6. બરાબર. અને હવે લાસ્ટ છેલ્લું સોપાન બાકી છે, એ લઈ લઈએ. ચાલો હવે શું કરવાનું 7મા સોપાનની અંદર? બરાબર. કોઈ પણ રાસાયણિક સમીકરણમાં જે તે તત્વની જમણી બાજુએ એની ભૌતિક અવસ્થાઓ લખવી. બરાબર. જો શું કરવાનું છે? ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી. એમ થાય કે આ ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ એટલે શું? કહી દઉં. માનો કે તમે જે સમીકરણ લખો છો એમાં જો ઘન પદાર્થ હોય તો, બરાબર, સોલિડ, એની સંજ્ઞા સ્મોલ એસ. પ્રવાહી પદાર્થ હોય, બરાબર, તો લિક્વિડ સ્મોલ એલ. બરાબર. વાયુ પદાર્થ હોય, બરાબર, તો સ્મોલ જી. વાયુ પદાર્થ તો ગેસ સ્મોલ જી. બરાબર. આ સંજ્ઞા. અને જો જલીય દ્રાવણ હોય તો એક્વાસ, એની સંજ્ઞા છે સ્મોલ એ સ્મોલ ક્યુ. આ ક્યાં લખવાની તમને કહી દઉં. જે તત્વની સંજ્ઞા હોય ને એની જમણી બાજુએ નાના અક્ષરમાં લખવાની. આપણું સમીકરણ પાછું લખીએ. ચાલો. 3Fe 4H2O Fe3O4 H2. આ સમીકરણમાં ભૌતિક અવસ્થા ક્યાં લખવી? આયર્ન Fe, લોખંડની ખીલી. મને કયો જે આ ચારમાંથી કઈ હોય? ઘન, પ્રવાહી, વાયુ કે જલીય દ્રાવણ? લોખંડની ખીલી કેવી હોય? ઘન. તો અહીંયા બાજુમાં જમણી સાઈડમાં નાના કૌંસમાં સ્મોલ એસ લખવાનું. આ સોલિડ. પાણી કેવું હોય? લિક્વિડ, સ્મોલ એલ લખવાનું. Fe3O4 યાદ રાખજો, કોઈ પણ ધાતુના ઓક્સાઇડ હોય ને એ સોલિડ જ હોય. ધાતુના ઓક્સાઇડ સોલિડ જ હોય, ઘન સ્વરૂપના હોય. એટલે આ સોલિડ. ધાતુના સંયોજનોમાં મોટાભાગના સંયોજનો સોલિડ હોય. બરાબર. એટલે સોલિડ એટલે એસ. અને વાયુ ઉત્પન્ન થયો સ્મોલ જી. બરાબર. કોઈ જલીય દ્રાવણ આવતું હોય તો સ્મોલ એ ક્યુ લખવાનું. બરાબર. કોઈ સમીકરણ આપણે લઈએ કે એમાં જલીય દ્રાવણ બન્યું હોય તો આપણે લખવાનું સ્મોલ એ અને સ્મોલ ક્યુ. આગળ ઉપર આપણે ભણશું એટલે આવશે જલીય દ્રાવણો, એટલે એમાં આપણે ક્યુ લખવાનું આવશે. બરાબર. એટલે હમણાં આના પછી નેક્સ્ટ ઉદાહરણમાં આવે જ છે. આ એક વાર. બરાબર. 7મા મુદ્દાની અંદર 3 સ્ટેપ છે. 7મા સોપાનમાં 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ ભૌતિક અવસ્થાઓ. બરાબર. આ બધી બાબતો થઈ ગઈ. બીજું સ્ટેપ હજી પૂરું નથી થયું મુદ્દો. બરાબર. તીરની ઉપર કે નીચે તાપમાન, દબાણ કે ઉદ્દીપકની, બરાબર, ઉદ્દીપકની પરિસ્થિતિ દર્શાવવી. હવે પાછું તમને એમ થાય, બરાબર, આ ઉદ્દીપક એટલે શું?
બરાબર. ઉદ્દીપક એટલે જે પદાર્થ પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ના લે પણ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે, બરાબર, આગ લગાડવાનું કામ કરે, એ બધા પદાર્થો ઉદ્દીપક હોય. તાપમાન, દબાણ કે ઉદ્દીપકની પરિસ્થિતિ દર્શાવી, બરાબર. માનો કે એક ઉદાહરણ તમને આપું કે કાર્બન મોનોક્સાઇડ છે, બરાબર, એની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા થાય છે. કાર્બન મોનોક્સાઇડ CO એટલે ખબર પડવી જોઈએ, કાર્બન મોનોક્સાઇડ એની હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા, બરાબર, એટલે એમાંથી CH3OH મિથેનોલ નામનું, મિથેનોલ બોલાય, મિથાઇલ આલ્કોહોલ પણ બોલાય, આવું સંયોજન બને છે. તો હવે જો તમને કહી દઉં, કાર્બન મોનોક્સાઇડ હોય ને ગેસ વાયુ સ્વરૂપ હોય, બરાબર, આ વાયુ સ્વરૂપ હોય, બરાબર, હાઇડ્રોજન એ વાયુ સ્વરૂપ હોય, એમાંથી મિથેનોલ બને ને લિક્વિડ બને. પણ આ પ્રક્રિયામાં આ જે તીર છે એ તીર ઉપર એ કેટલા વાતાવરણના દબાણે થાય છે ને લખવાનું. એ લખવાનું 340 વાતાવરણ, 340 વાતાવરણના દબાણ હેઠળ આ પ્રક્રિયા થાય છે. એટલે આ કહેવાય દબાણની સ્થિતિ. માનો કે ઊંચું તાપમાન હોય તો તમારે છે ને, ઊંચું તાપમાન હોય ને તો આ ત્રિકોણ મેં કર્યો છે. ખૂબ ઊંચું તાપમાન હોય તો આને કહેવાય ડેલ્ટા, આ લખવાનું થાય. ઘણી વખત તાપમાન કેટલું છે, જેટલું હોય એટલું તીરની ઉપર અથવા નીચે લખવાનું. તાપમાન જેટલું એટલું ઉપર લખો તો હાલે, નીચે લખો તો હાલે, બરાબર. એટલે આ તીરની ઉપર કે નીચે તાપમાન, દબાણ કે ઉદ્દીપકની પરિસ્થિતિ દર્શાવવી. હવે તમને થાય ઉદ્દીપક એટલે શું, બરાબર. તો હાલો એનું એક છેલ્લું ઉદાહરણ લઈ લઈએ, એટલે આપણો આ આખો પ્રશ્ન જવાબ સોપાન સાથે સાથે પૂરા થાય. ઉદ્દીપક કેવી રીતે દર્શાવવું? તમે બધા જ પરિચિત છો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. વનસ્પતિમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, જેને આપણે ફોટોસિન્થેસિસ કહીએ છીએ. એમાં શું થાય? જો જે પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ કયો વાયુ લે? વિચારો છે, પ્રકાશ સંશ્લેષણમાં કયો વાયુ લે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, પાણીનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. આ ઉદ્દીપક, રાઈટ, આ ઉદ્દીપક સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય. સૂર્યપ્રકાશ પોતે પ્રક્રિયામાં વપરાતો નથી, ખાલી આ પ્રક્રિયાને ઝડપી બનાવે, બરાબર, એટલે એને ઉદ્દીપક કહેવાય. જે પદાર્થ પ્રક્રિયામાં પોતે ના વપરાય, પ્રક્રિયાને ઝડપી બનાવે, એ પદાર્થને ઉદ્દીપક કહેવાય. ઘણી વખત બે વ્યક્તિ વચ્ચે ફાઇટ હાલતી હોય, બે છોકરાઓ લડાઈ ઝઘડા કરતા હોય, બાંધવા માંડ્યા હોય, તો ઘણી વાર એવું હોય કે ત્રીજા વ્યક્તિએ બાંધવા હોય, તો ત્રીજો વ્યક્તિ છે ને એ ઉદ્દીપક કહેવાય. એ પોતે બાંધતો નહીં, બધવતો હોય, એને શું કહેવાય? ઉદ્દીપક કહેવાય. આ એના જેવું કામ કરે છે, એ ઉદ્દીપક છે. કાર્બન ડાયોક્સાઇડ, પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં બને છે, ખબર છે ને, C6H12O6 ગ્લુકોઝ બને છે. અને આ દરમિયાન ગ્લુકોઝ બને છે, આ દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને પાણીનો અણુ, વધારાના પાણીનો અણુ મુક્ત થાય છે. આ સમીકરણ છે ને તમે સંતુલિત તમારે કરવું પડે, અને બહુ વાર લાગે એટલે હું તે સમજાવતો નથી કેમ થાય. એ આપણે બધા સમીકરણનું સંતુલન શીખી લેશું ને પછી કહીશું. અત્યારે હું કહી દઉં છું શું છે. 6CO2 12H2O, 6H12O 6 એમ છે, બરાબર. પછી 6O2 અને 6H2O. મારે અહીં મુદ્દો આ સમજાવવાનો હતો બાળકો, સૂર્યપ્રકાશની હાજરીમાં શું છે? ઉદ્દીપક, બરાબર. હવે છેલ્લી વાત, આની અંદર આપણે ભૌતિક પરિસ્થિતિ લખી નાખીએ, બરાબર. આ મેં કીધું ભૌતિક અવસ્થા દર્શાવી, તો ભૌતિક અવસ્થા લખી નાખીએ. આ એકવસ, તમને એમ થાય કાર્બન ડાયોક્સાઇડ તો વાયુ હોય, એકવસ શું કામ લખી છે? જલીદ્રાવણનું કામ. હવા છે ને આપણી આસપાસમાં, હવા ઘણા વાયુઓનું મિશ્રણ છે, એમાં ભેજે છે, એટલે જલીદ્રાવણ એકવસ લખાય. અહીં ઓક્સિજનમાં તમારે છે ને એકવસ લખવાનું છે. ભલે ઓક્સિજન વાયુ જ છે, બરાબર, પણ એ હવામાં મુક્ત થઈ જાય. હવા તો ઘણા સંયોજનોનું મિશ્રણ છે, ભેજ, ધૂળના રજકણો, ધુમાડાના કણાનું મિશ્રણ, એટલે એકવસ લખાય. ચલો, લિક્વિડ H2O લિક્વિડ લખાય. ગ્લુકોઝ, ગ્લુકોઝ છે એ જલીય દ્રાવણ બની ગયું કહેવાય, બરાબર, એટલે એકવસ. અને પાણી લિક્વિડ લખાય, બરાબર. તો આ છેલ્લું સોપાન ફટાફટ ભૌતિક અવસ્થા લખવી. ભૌતિક અવસ્થા એટલે 3 ભૌતિક અવસ્થા, સોરી 4: સોલિડ, લિક્વિડ, ગેસ અને એકવસ. તેરની ઉપર કે નીચે તાપમાન, દબાણ અને ઉદ્દીપકની પરિસ્થિતિ. આ દબાણ વાતાવરણનું દબાણ છે, 340 વાતાવરણનું દબાણ છે,
અહીંયા ઉદ્દીપક છે સૂર્યપ્રકાશની હાજરીમાં. તાપમાન આવતું હોય તો મેં તમને કીધું છે તાપમાને લખાય, ઊંચું તાપમાન હોય તો ડેલ્ટા આવી સંજ્ઞા કરવી પડે. બરાબર, આ બધું જ લખવામાં આવે ટોટલી. હવે આપણું સમીકરણ જે પેલું હતું Fe પ્લસ 4H2O વાળું હતું ને, બરાબર, એમાં 3Fe 4H2O Fe3O4 પ્લસ 4H2 આ સમીકરણ ટોટલી બેલેન્સ. આ સોલિડ, આ લિક્વિડ, આ સોલિડ, બરાબર, આ વાયુ સ્વરૂપ ગેસ, આ ટોટલી બેલેન્સ સમીકરણ કહેવાય, સંતુલિત સમીકરણ કહેવાય. બરાબર, અહીંયા પ્રશ્ન જવાબ આપણો પૂરો થાય આખે આખો.